કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં? આપણે આના અગાઉના વિડીયો લેક્ચરમાં તમારા ધોરણ 12 એકાઉન્ટન્સીના શેર મૂડીના વ્યવહારોની થોડી વળી માહિતી આપણે મેળવી હતી. હવે તેમાં આપણે થોડો આગળ અભ્યાસ કરીશું. મિત્રો, શેર મૂડીના વ્યવહારો જે તમારું પ્રકરણ છે એ પ્રકરણમાં થિયરીનું પ્રમાણ ઘણું વધારે તમારે યાદ રાખવાનું છે, અને એટલા માટે જ મારો આગ્રહ થિયરી પર આ ચેપ્ટર માટે વધારે છે, કારણ કે આમાંથી ઘણા બધા નાના નાના ટૂંકા પ્રશ્નો કે વિકલ્પો પૂછાવાની શક્યતાઓ રહેલી છે. તો અગાઉ જે ચલાવ્યું છે તેના રેફરન્સમાં આગળ આપણે વિચારીએ તો કંપની જ્યારે પોતાના શેરના નાણાં ભેગા કરવા માટે આવે છે ત્યારે તે 3 પ્રકારે મંગાવી શકે છે. પહેલું છે અરજી સમય, ત્યાર પછી મંજૂરી વખતે, અને ત્રીજો મુદ્દો છે હપ્તા દ્વારા. આ 3 પ્રકારે કંપની પોતાના શેરના નાણાં ભેગા કરે છે. શેરના નાણાં ભેગા કરે છે. હવે એ રેફરન્સમાં આપણે જોઈએ તો સૌથી પહેલો મુદ્દો તમારે યાદ રાખવાનો છે કે કંપની ધારા 2013ની કલમ 39 મુજબ શેર અરજીની રકમ, એટલે કે અરજી વખતે જે રકમ મંગાવવાની છે તે રકમ તેની દાર્શનિક કિંમતના શેરની દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 5% હોવી જોઈએ. આ મુદ્દો તમારે ખાસ યાદ રાખવાનો છે કે ઓછામાં ઓછા 5% જેટલી રકમ તો તેણે શેર અરજી વખતે મંગાવવી પડે છે. અને બીજું છે સેબી, એટલે કે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની સંસ્થાના નિયમ પ્રમાણે અરજી કરનારે અરજી સાથે ચૂકવવાની રકમ શેરની બહાર પાડેલી કિંમતના 25%થી ઓછી ન હોવી જોઈએ. આ મુદ્દો પણ તમારે ધ્યાન રાખવાનો છે કે જેટલી કિંમતના શેર બહાર પાડ્યા છે તેના 25% કરતાં ઓછી રકમ અરજી વખતે તેણે મોકલી શકાતી નથી. તો આ પ્રમાણે તમારે આ થિયરીનો મુદ્દો યાદ રાખવાનો છે. બીજો એક બોર્ડની અંદર ઘણીવાર પ્રશ્ન પૂછાય છે કે શેરનું અતિભરણું અને શેરનું લઘુભરણું, એટલે કે વધુ ભરણું અને ઓછું ભરણું. તો આપણે એના વિશે પણ થોડો અભ્યાસ કરી લઈએ. તો સૌથી પહેલાં એક મુદ્દો તમારે ધ્યાન રાખવાનો છે કે કંપનીએ બહાર પાડેલા શેરની કુલ રકમના ઓછામાં ઓછી 90% જેટલી રકમ ભરાયેલી હોવી જોઈએ. એટલે કે કંપની જેટલા પણ રૂપિયા લોકો પાસેથી શેર દ્વારા ભેગા કરવા માગે છે તેમાંથી 90% જેટલી રકમ તો તેણે ભરાવી જ પડે છે. બરાબર? જો કંપની 15 દિવસ સુધીમાં આ રકમ ન મળે અને તે રકમ
પરત કરવામાં નિષ્ફળ જાય તો અરજી કરનારને વાર્ષિક 15% વ્યાજ સાથે તે ચૂકવવી પડે છે. જો 90% જેટલી રકમ તે ભેગી ન કરી શકે તો તે રકમ તેણે 15 દિવસ સુધીમાં પરત કરવી પડે છે. અને જો 15 દિવસ સુધીમાં તે રકમ જો પરત ન કરે તો તેને વાર્ષિક 15% પ્રમાણે વ્યાજની સાથે તે રકમ ચૂકવવી પડે છે. આ પણ એક મુદ્દો તમારે ધ્યાનમાં રાખવાનો છે. બીજો એક થિયરીનો મુદ્દો છે શેરનું વધુ ભરણું. શેરનું વધુ ભરણું એટલે અરજી વખતે બહાર પાડેલા કરતાં ભરણામાં અરજી વખતે બહાર પાડેલા શેર કરતાં વધુ અરજી આવે તો તેને શેરનું વધુ ભરણું કહે છે. જેટલા શેર બહાર પાડ્યા છે તેના કરતાં વધારે અરજી મળે તો તે શેરનું વધુ ભરણું કહેવાય. અને બીજું છે શેરનું ઓછું ભરણું. ઓછું ભરણું એનો અર્થ એવો થાય જો જાહેર ભરણામાં અરજી વખતે બહાર પાડેલા શેર કરતાં ઓછી અરજી આવે તો તેને શેરનું ઓછું ભરણું કે લઘુ ભરણું કહેવામાં આવે છે. ત્યાર પછી આઈપીઓ અને બીપીઓ વિશે તો તમે એફપીઓ વિશે તો તમે પૂરેપૂરો અભ્યાસ કરી ચૂક્યા છો. તમારે માત્ર આમનો જ લખીને આ દાખલાઓ ગણવાના છે. હવે ફરીથી હું તમને એ સમજણ આપી દઉં કે દરેક સિચ્યુએશનમાં કંપની પાસે 2 પ્રકારની નોંધો થતી હોય છે. તો એ નોંધને ધ્યાનમાં લઈને આપણે હવે દાખલાની શરૂઆત કરીએ. પહેલાં હું ફરીથી એક વખત માટે તમારી સામે તે નોંધોને પુનરાવર્તન કરીશ અને પછી આપણે દાખલાની ગણતરી શરૂ કરીએ. તો આપણે શરૂ કરીએ છીએ શેર મૂડીના વ્યવહારોની આમનોંધ. મિત્રો બરાબર ધ્યાન રાખજો, આ દાખલાઓ આ આમનોંધ ઉપર જ આધારિત છે. પહેલી પરિસ્થિતિ અરજી વખતે આવે. અરજી સમયે તમારે આમનોંધ લખવાની છે. કંપની પોતાના ત્યાં નાણાં ભેગા કરવા માટે સૌપ્રથમ વિજ્ઞાપન પત્ર જાહેર જનતા માટે મૂકશે. એટલે કે લોકોને આમંત્રણ આપશે કે અમારી કંપનીમાં નાણાંનું રોકાણ કરો. વિજ્ઞાપન પત્રની વિગતોને વાંચીને જે વ્યક્તિએ નાણાંનું રોકાણ કરવું છે તે વ્યક્તિઓ કંપનીને નાણાં મોકલશે. એટલે કે કંપની પાસે પહેલાં નાણાં આવશે. એટલે કંપની પોતાના ચોપડે પહેલી નોંધ કરશે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. આપણે આમનોંધના ખાનામાં જ તમારે આ વિગતો લખવાની છે. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે તેની બાબત જે લખાય ખાલી જગ્યા શેર પર ખાલી જગ્યા રૂપિયા અરજીના મળ્યા. મિત્રો જ્યારે અરજી મળે ત્યારે કંપની પાસે 3 પરિસ્થિતિ આવે. ક્યાં તો જેટલી અરજી બહાર પાડી છે તેટલા શેર માટે મળે, અથવા તેના કરતાં વધારે મળે, અથવા તેના કરતાં ઓછી મળે. વધારે મળે તો તમારે નાણાં પરત કરવાના છે. ઓછા અને બરાબર હોય તો તમારે નાણાં પરત કરવાના નથી. તો એ પ્રમાણે તમારે બીજી નોંધ થશે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. અને જો વધારાના નાણાં હોય તો તેને પરત કરવા માટે સાથે સાથે તમારે લખવું પડે બેંક ખાતે. તો બેંક ખાતે જે છે એ વધારાના
પરત માટે જ તમારે લખવાનું છે. જો વધારાના અરજી ન મળે તો તમારે બેંક ખાતે જમા લખવાનું નથી. એટલે આ આમ નોંધ થઈ. આની બાબત જે લખાશે, ઇક્વિટી શેર અરજીના નાણાં શેર મૂડી ખાતે લઈ ગયા તેના. આ પ્રમાણે અરજી વખતની 2 નોંધો તમારે બરાબર તૈયાર કરવાની છે. ત્યાર પછીનો બીજો તબક્કો આવે છે મંજૂરી. મંજૂરી સમયે આપણે જેટલા શેરને મંજૂર કર્યા છે તે મંજૂરી વખતે તેમની પાસેથી હવે શેરનો બીજો એક ટુકડો એટલે કે તેની દાર્શનિક કિંમતનો બીજો એક ભાગ કંપની પહેલાં મંગાવે છે. એટલે તે પોતાના ચોપડે નોંધ કરશે, ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. આ વિગત માટે બાબત જે લખાશે, ખાલી જગ્યા શેર પર ખાલી જગ્યા રૂપિયા મંજૂરીના મંગાવ્યા. એટલે કંપની પોતે પહેલાં મંજૂરીનો હપ્તો મંગાવશે. મંગાવ્યા પછી તેને તે હપ્તો મળશે એટલે તે નોંધ કરશે, બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. એટલે કે એની બાબત જે લખાય, ખાલી જગ્યા શેર પર ખાલી જગ્યા રૂપિયા મંજૂરીના મળ્યા. અને આ પ્રમાણે મંજૂરી સમયની નોંધ પૂરી થઈ. અગાઉ તો કહું છું કે દરેક પરિસ્થિતિમાં 2 નોંધો કંપનીના ચોપડે લખાય છે. ત્રીજો મુદ્દો છે હપ્તા વખતની નોંધ. હવે બીજો હપ્તો જ્યારે કે પ્રથમ હપ્તો મંગાવવામાં આવે ત્યારે નોંધ કરવામાં આવે. એમાં પણ કંપની પોતે પહેલાં હપ્તાની રકમ મંગાવશે એટલે નોંધ થાય, ઇક્વિટી શેર હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. આની બાબત જે લખાશે, બાબત જે ખાલી જગ્યા શેર પર ખાલી જગ્યા રૂપિયા હપ્તાના મંગાવ્યા. અને મંગાવ્યા પછી કંપનીને હપ્તો મળશે એટલે કંપની પોતાના ચોપડે નોંધ કરે, બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર હપ્તા ખાતે. એટલે કે આટલા નાણાં કંપનીને મળે છે. એટલે બાબત જે લખાય, ખાલી જગ્યા શેર પર ખાલી જગ્યા રૂપિયા હપ્તાના મળ્યા. તો મિત્રો, આ પ્રાથમિક આમનોંધ છે. આમાં ઘણા બધા ફેરફારો શક્ય છે. કોઈક વખતે હપ્તા નહીં મળે, કોઈ મંજૂરી નહીં મળે, વધારાના પણ મળે, ઓછા પણ મળે. આ બધી વિગતોને આપણે વ્યવસ્થિત રીતે સમજીને નોંધ કરવાની છે. બીજી એક વસ્તુ આપણે ધ્યાન લઈએ કે શેર 2 રીતે બહાર પાડી શકાય છે. એક તો મૂળ કિંમતે, એટલે કે 100 રૂપિયાનો શેર 100 રૂપિયામાં બહાર પાડવામાં આવે. 100 રૂપિયાનો શેર 100 રૂપિયાની કિંમતે બહાર પાડે તો મૂળ કિંમત કહેવાય. અને બીજું છે પ્રીમિયમથી, એટલે કે 100 રૂપિયાનો શેર 110 રૂપિયામાં બહાર પાડવામાં આવે. વટાવથી શેર બહાર પાડી શકાતા નથી, જે આગળ આપણે વિડીયો લેક્ચરમાં જોયેલા. માત્ર સ્વેટ જ શેર એવા છે કે જે તમારે વટાવથી બહાર પાડી શકાય છે. તેના સિવાય કોઈ પણ પ્રકારના શેર તમે વટાવથી બહાર પાડી શકતા નથી. તો આ વિગતોને બરાબર તમારે આમનોંધને પણ બરાબર તૈયાર કરવાની છે. હવે આપણે સ્વાધ્યાયના દાખલા તરફ આગળ વધીએ. તો તમે બધા તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 58 જે છે તેના ઉપર સ્વાધ્યાયના દાખલાની શરૂઆત કરેલી છે. તો પેજ નંબર 58 પર આવી જાઓ અને એમાં 5મા નંબરનો દાખલો છે તેને ગણવા માટેનો આપણે પ્રયત્ન કરીએ છીએ. તો હું અહીંયા
શરૂઆત કરું છું. જો મિત્રો તમારે કોઈ પણ દાખલો ગણવો હોય તો થોડી એના પહેલાં સમરી તમારે કાઢી લેવાની, કે જેના કારણે તમને દાખલો ગણવામાં બહુ જ સરળતા રહે. તો સ્વાધ્યાય એનો દાખલા નંબર 5, એમાં એવું લખ્યું છે નડિયાદની વૈદ લિમિટેડ. નડિયાદની વૈદ લિમિટેડના ચોપડે તમારે શેર મૂડીની આમનોંધ તૈયાર કરવાની છે. સમરીમાં શું કરવાનું છે? તો સૌથી પહેલાં તમારે એ વિચારવાનું છે કે જે શેર બહાર પાડવામાં આવે છે તેની મૂળ કિંમત શું છે. તો અહીંયા લખ્યું છે મૂળ કિંમત ₹10 છે, એટલે કે 10 રૂપિયાનો એક શેર છે. પછી બીજો મુદ્દો છે તમે કેટલા શેર બહાર પાડ્યા છે, એટલે કે કેટલા શેર બજારમાં વેચવા માટે તમે લાવો છો. તો અહીંયા લખ્યું છે 7,50,000 શેર તમે બજારમાં વેચવા માટે મૂક્યા છે. અને ત્રીજો મુદ્દો છે તમને કેટલી અરજી મળે છે, અરજી કેટલી મળી છે. તો અહીંયા લખ્યું છે, નીચે તમે વાંચો તો 7,50,000 શેર માટે તમને અરજી મળી છે, એટલે કે જેટલા શેર તમે બહાર પાડ્યા છે તેટલા શેર માટે તમને અરજીઓ મળેલી છે. તો આ પ્રમાણે તમારે કર્યા પછી કેટલા હપ્તાઓમાં તમે નાણાં મંગાવો છો, તો એમાં એવું લખ્યું છે કે અરજી વખતે તમે ₹3 મંગાવો છો, મંજૂરી વખતે તમે ₹4 મંગાવો છો, અને હપ્તા વખતે ₹3, અને આમ કુલ ₹10 કંપની શેર હોલ્ડર પાસેથી ભેગા કરે છે. પછી એવું લખ્યું છે યોગ્ય સમયે બધા હપ્તા મંગાવવામાં આવ્યા અને બધા હપ્તા સમયસર મળી ગયા, કંપનીના ચોપડે ઉપરોક્ત વ્યવહારોની આમનોંધ પસાર કરો. તો મિત્રો આ પ્રમાણે તમારે ગણતરી કરવાની છે. હવે આપણે એ ગણતરીને ચાલુ કરીશું. તો એના માટે તમારે ખાના દોરવા પડશે. ખાના જે આપણે આમનોંધ માટેના ખાના દોરેલા હતા એ જ પ્રમાણેના ખાના તમારે આ દાખલાઓની ગણતરી માટે દોરવાના છે. ધોરણ 11માં આમનોંધ માટે જે પ્રમાણે તમે ખાના દોરતા હતા એ જ પ્રમાણેના ખાના આ ચેપ્ટર માટે પણ તમારે દોરવાના છે. હું પહેલાં ખાના દોરું છું, પછી મથાળા લખું એટલે તમને ખ્યાલ આવશે. સૌથી પહેલાં તમારે મથાળું લખવાનું છે. નડિયાદની વેદ લિમિટેડના ચોપડે શેર મૂડીની આમનોંધ. આ પ્રમાણે તમારે મથાળું લખાય કે નડિયાદની વેદ લિમિટેડના ચોપડે શેર મૂડીની આમનોંધ. પહેલું ખાનું આવશે ક્રમ, ત્યાર પછી વિગત, ખાતા વહી પાન નંબર, ઉધાર રકમ રૂપિયા અને જમા રકમ રૂપિયા. તો આ પ્રમાણે તમારે ખાના દોરાશે. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. તો પહેલો અરજી વખતેની નોંધ થશે, અને અગાઉ મેં તમને આજે જે નોંધ શીખવાડી એ પ્રમાણે જો આપણે જોઈએ તો 7,50,000 શેર પર કંપની ₹3 મંગાવે છે. 7,50,000 શેર પર અરજી વખતે ₹3 મંગાવે છે, એટલે કંપની ₹22,50,000 મંગાવે છે. તો પહેલી નોંધ આવશે, કંપનીને અરજી વખતે ₹3 મળે છે, એટલે બેંક ખાતે ઉધાર 22,50,000 તે ઇક્વિટી શેર અરજી ખાતે. બેંક ખાતે ઉધાર 22,50,000 થી ઇક્વિટી શેર અરજી ખાતે 22,50,000, એટલે કે કંપનીને 7,50,000 શેર પર ₹3 અરજીના મળ્યા, એટલે અહીંયા બાબત જે લખાશે 7,50,000 શેર પર અરજી વખતે ₹3 મળે. અને નિયમ પ્રમાણે તમારે ખાતા પાન નંબર સુધી લીટી દોરવાની. અને આ તમારી પહેલી આમનોંધ અરજી વખતની પૂરી થઈ. એટલે કંપનીને પહેલાં વિજ્ઞાપન પત્રના આધારે લોકો પાસેથી અરજી મળે છે. 7,50,000 શેર પર ₹3, એટલે કે અરજીના 22,50,000 કંપનીને મળ્યા, એટલે કંપની પોતાના ચોપડે નોંધ કરશે બેંક ખાતે ઉધારથી ઇક્વિટી શેર અરજી ખાતે. હવે બીજી નોંધ થશે
ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 22,50,000 તે ઇક્વિટી શેર મૂડી ખાતે 22,50,000 ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 22,50,000 તે ઇક્વિટી શેર મૂડી ખાતે 22,50,000. મિત્રો, આમાં વધારાની અરજીઓ મળી નથી એટલે નાણાં પરત કરવાની બેંક ખાતે જમા લખવાની જરૂર નથી. એટલે એની બાબત જે લખાશે, શેર અરજીના નાણાં શેર મૂડી ખાતે લઈ ગયા. એટલે કે જે અરજી વખતના નાણાં છે તે આપણે મૂડી ખાતે લઈ ગયા એ પ્રમાણે તમારે નોંધ લખવાની થશે. એટલે આ તમારી બીજી નોંધ પૂરી થઈ અને અરજી વખતની ક્રમ પૂરો થયો. હવે કંપની 7,50,000 શેર પર મંજૂરીના 4 રૂપિયા પહેલાં મંગાવે છે. એટલે કે 7,50,000 શેર મંજૂરી મળી એના ઉપર 4 રૂપિયા મંગાવ્યા. તો અહીંયા તમારે 7,50,000 પર 4 રૂપિયા લેખે 30 લાખ રૂપિયા કંપની મંજૂરી વખતે મંગાવે છે. એટલે ત્રીજી નોંધ થશે, શેર મંજૂરી ખાતે ઉધાર 30 લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે 30 લાખ. કંપનીએ 30 લાખ રૂપિયા મંગાવ્યા. બાબત જે લખાશે, 7,50,000 શેર પર ₹4 મંજૂરીના મંગાવ્યા. એટલે કે 7,50,000 પર 4 રૂપિયા મંજૂરીના મંગાવ્યા તેની નોંધ. હવે તે મંગાવ્યા પછી આપણને સૂચના આપી છે કે બધા હપ્તા સમયસર આપણને મળી ગયા છે. એટલે કે 30 લાખ રૂપિયા આપણે જે મંગાવ્યા હતા તે આપણને સમયસર મળી ગયા છે. તો એની નોંધ આવશે, બેંક ખાતે ઉધાર 30 લાખ રૂપિયા તે શેર મંજૂરી ખાતે 30 લાખ રૂપિયા. બેંક ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે 30 લાખ રૂપિયા. આની બાબત જે લખાશે, 7,50,000 શેર પર મંજૂરીના ₹4 મળ્યા. તો આ પ્રમાણે તમારે નોંધ થઈ. આગળ હજી આપણે હપ્તા વખતની નોંધ લખવાની છે. તો બીજા પેજ ઉપર ખાના દોરીશું અને આપણે આગળ જે હપ્તાઓની નોંધ કરવાની છે તે નોંધ કરીશું. તો એના માટે પણ તમારે કોઈ પણ દાખલો ગણવો હશે તો તમારે આમનોંધના ખાના તો દોરવા જ પડશે. પાંચમી નોંધ આપણે વિચારીએ તો 5મા નંબરની નોંધ છે, 7,50,000 શેર પર, એટલે કે જે 7,50,000 છે તેના ઉપર 3 રૂપિયા હપ્તાના તમે પહેલાં મંગાવો છો અને પછી તમને 3 રૂપિયા મળે છે. એટલે રકમ તો 22,50,000 થશે જે તમે હપ્તા વખતે મંગાવો છો. એટલે અહીંયા નોંધ આવશે, શેર હપ્તા ખાતે ઉધાર 22,50,000 તે ઇક્વિટી શેર મૂડી ખાતે 22,50,000. આની બાબત જે લખાય, 7,50,000 શેર પર હપ્તાના ₹3 મંગાવ્યા. એટલે કે 3 રૂપિયા તમે હપ્તાના મંગાવ્યા છે અને એ મંગાવ્યા પછી તમને તે રકમ પૂરેપૂરી મળે છે. એટલે તેના માટે નોંધ આવશે, બેંક ખાતે ઉધાર તે શેર હપ્તા ખાતે 22,50,000 22,50,000. બાબત જે શેર હપ્તાની રકમ મળી. આ રીતે તમે ટૂંકમાં પણ લખી શકો છો. તો આ પ્રમાણે તમારે બધી નોંધો થયા પછી તમારે તેનો સરવાળો કરવાનો છે. સરવાળો તમારો
1,50,00,000 રૂપિયા છે બધી રકમનો. તો આપણે તે સરવાળો બંને બાજુ મૂકી દેવાનો. ₹1,50,00,000 રૂપિયા બંને તરફનો કુલ સરવાળો થયો. તો આ પ્રમાણે તમારે દાખલો પૂરો થયો તેમ કહેવાય. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે કોઈ પણ દાખલો ગણવો હોય તો પહેલાં અગાઉ મેં તમને કહ્યું તેમ તમારે આ પ્રમાણે સમરી એક કાઢી લેવાની અને ત્યાર પછી તમે જો દાખલો ગણશો તો તમને ખરેખર સારી રીતે દાખલો પૂરો કરી શકશો. આ જ પ્રક્રિયાને આપણે આગળ વધારીએ. તો હવે દાખલા નંબર 6ની વાત કરીએ તો અહીંયા હિંમતનગરની મેવાડા લિમિટેડ ના ચોપડે તમારે શેર મૂડીની આમનોટ લખવાની છે, જેમાં તમને કહ્યું છે મૂળ કિંમત 10 રૂપિયા છે. એવા 4 લાખ ઇક્વિટી શેરમાં વહેંચાયેલા છે. હવે અહીંયા અમે તમને સત્તાવાર થાપણ લખ્યું છે. સત્તાવાર થાપણનો અર્થ આપણે જોયો છે કે તે આયુષ્યકાળ દરમિયાન વધુમાં વધુ 4 લાખ શેર બહાર પાડી શકે છે. અત્યારે તેમાંથી તેણે 3 લાખ શેર બહાર પાડ્યા, એટલે આપણે આ વિગત પર વધારે ધ્યાન રાખવાનું કે બહાર પાડ્યા છે 3 લાખ શેર અને અરજી મળી છે 3,60,000 શેર પર. આનો અર્થ એવો થાય કે 60,000 શેર એ તમને વધારાના મળેલા છે. તો બહાર પાડ્યા 3 લાખ, અરજી મળી 3,60 પર, એટલે કે 60,000ના વધારાના છે. હવે જે રકમ મંગાવવામાં આવે છે તેમાં એવું લખ્યું છે કે અરજી વખતે 4 રૂપિયા છે, મંજૂરી વખતે 3 રૂપિયા છે અને હપ્તા વખતે ₹3 છે. તો આ પ્રમાણે 10 રૂપિયા કંપની ભેગા કરે છે. ત્યાર પછી એવું લખ્યું છે, છેલ્લે જુઓ તમે, એક શેર હોલ્ડર આશાએ 2,000 ઇક્વિટી શેર પર આખરી હપ્તા સિવાય મંજૂરી અને હપ્તાની રકમ આપી છે. એટલે કે મંજૂરી વખતે તમને, આખરી હપ્તા વખતે તમને 2,000 શેર પર નાણાં મળતા નથી. આ એક નવું ટ્વિસ્ટ તમારી સામે આવે છે. આ પ્રમાણે સમરી કાઢીને હવે આપણે દાખલાની ગણતરી માટે ખાના દોરીશું. ખાના તો તમને બધાને હવે આવડી જ ગયા છે, એટલે ખાના માટે હવે કંઈ સમજણ આપવાની જરૂર નથી. તમારે તે તો બરાબર તૈયાર કરવાનું છે. ઉપર મથાળું લખાશે. મેવાડા લિમિટેડના ચોપડે શેર મૂડીની આમનોંધ. પહેલું ખાનું ક્રમ, ત્યાર પછી વિગત, ખાતાવહી પાન નંબર, ઉધાર રકમ રૂપિયા અને જમા રકમ રૂપિયા. હવે આપણે જોઈએ તો કંપનીને 3,60,000 શેર પર 4 રૂપિયા લેખે અરજીના નાણાં મળ્યા છે. તો આપણે રકમની ગણતરી કરી લઈએ. 3,60,000 ગુણ્યા 4 કરીએ એટલે 14,40,000 રૂપિયા કંપનીને પહેલાં અરજી વખતે મળે છે. એટલે કંપની પોતાના ચોપડે નોંધ કરશે, બેંક ખાતે ઉધાર 14,40,000 તે ઇક્વિટી શેર અરજી ખાતે 14,40,000. હવે 14,40,000 કેવી રીતે એની સમજણ આપીએ તો 3,60,000 શેર પર ₹4 અરજીના મળ્યા. આ પ્રમાણે તમારે બાબત જે લખ્યા કે 3,60,000 શેર પર 4 રૂપિયા લેખે અરજીના તમને મળ્યા છે. હવે એ નાણાં તમારે મૂડી ખાતે લઈ જવાના છે. તો એના માટે નોંધ આવશે, ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે, પરંતુ આ દાખલામાં વધારાના પણ મળેલા છે, એટલે પરત કરવા માટે તમારે બેંક ખાતે પણ લખાશે. તો 14,40,000 રૂપિયા તમારે અરજીના મળેલા. તેમાંથી હું તમારી સામે ગણતરી કરું છું કે 3 લાખ શેર જે આપણે બહાર પાડ્યા હતા એના 4 રૂપિયા લેખે 12 લાખ રૂપિયા તમારે મૂડીમાં લઈ જવાના છે અને 60,000ના 4 રૂપિયા લેખે 2,40,000 રૂપિયા તમારે પરત કરવાના છે. તો આ પ્રમાણે તમારે નોંધ થશે કે
કે 3 લાખ શેર પર 4 રૂપિયા લેખે જે મૂળ કિંમત આપણે મંગાવી હતી તે 12 લાખ રૂપિયા આપણે મૂડી ખાતે લઈ ગયા અને 60,000 પર જે 4 રૂપિયા લેખે વધારાના મળેલા છે એ તમે પરત કરો છો. તો એની બાબત જે લખાશે, વધારાના 60,000 શેર પર નાણાં પરત કરી બાકીના શેર મૂડી ખાતે લઈ ગયા તેના, અને આ પ્રમાણે તમારે નોંધ લખાશે. તો વધારાની પરત કરવા માટેની સમજણ અહીંયા તમારે પહેલાં કેળવવાની હતી. આગળ આપણે મંજૂરીના હપ્તાની નોંધ લખવા માટે વિચારીએ તો ફરીથી આપણે ખાના દોરીશું અને ત્યાર પછી આપણે આમ નોંધને ગણીએ. ત્રીજી નોંધ છે તમારે, હવે તમારી પાસે 3 લાખ જ શેર છે જેના પર તમે 3 રૂપિયા મંજૂરીના મંગાવો છો. તો એના માટે નોંધ લખાશે, શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે 9 લાખ રૂપિયા. આ 9 લાખ એટલે તમારે આ પ્રમાણે બાબત જે સાથે લખાય કે 3 લાખ શેર પર ₹3 મંજૂરીનો હપ્તો મંગાવ્યો. એટલે કે તમે 3 લાખ શેર પર 3 રૂપિયા લેખે મંજૂરીના નાણાં મંગાવો છો. હવે તમને એ હપ્તો પૂરેપૂરો મળે છે જે તમને અહીંયા દાખલામાં લખેલું છે. તો એના માટે નોંધ લખાશે, બેંક ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે. બેંક ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે એટલે કે આપણને જે 9 લાખ રૂપિયા આપણે જે મંગાવ્યા હતા તે 9 લાખ રૂપિયા તમને પૂરેપૂરા મળે છે. એટલે અહીંયા 9 લાખ રૂપિયાથી આ આમનો જ લખાશે. એની બાબત જે લખાય, શેર મંજૂરીનો હપ્તો મળ્યો તેના. આ પ્રમાણે તમારે આમ નોટ લખવાની રહેશે. આગળ આપણે વિચારીએ 5મી નોંધ. હવે આખરી હપ્તો મંગાવવાનો છે જે પણ 3 રૂપિયાનો છે. તો અહીંયા લખાશે, શેર હપ્તા ખાતે ઉધાર 9 લાખ રૂપિયા તે ઇક્વિટી શેર મૂડી ખાતે 9 લાખ રૂપિયા. એની આપણે બાબત જે લખીશું, 3 લાખ શેર પર ₹3 હપ્તાના મંગાવ્યા. એટલે કે 3 લાખ શેર પર 3 રૂપિયાના હપ્તા તમે મંગાવો છો. પરંતુ અહીંયા એવું કહ્યું છે કે જ્યારે તમે આખરી હપ્તો મંગાવ્યો છે ત્યારે 2000 શેર પર તમને આખરી હપ્તાની રકમ મળતી નથી. તો હવે તેના માટે ધ્યાન રાખજો. તો અહીંયા તમારે નોંધ આવશે, બેંક ખાતે ઉધાર, ત્યાર પછી લખવાનું છે બાકી હપ્તા ખાતે ઉધાર તે શેર હપ્તા ખાતે. બરાબર ધ્યાન રાખજો. હપ્તો બાકી છે તો તમારે બાકી હપ્તો બતાવવાનો છે. 9 લાખ રૂપિયા તમે મંગાવ્યા હતા જેમાં 2000 શેર પર તમને 3 રૂપિયા લેખે 6000 રૂપિયા મળતા નથી. તો 2000 શેર પર 3 રૂપિયા લેખે 6000 રૂપિયા ન મળ્યા તો 9 લાખમાંથી 6000 ન મળ્યા એટલે 8,94,000 રૂપિયા તમને મળે છે. 9 લાખમાંથી 6000 બાદ કરતાં 8,94,000 તમને મળે છે. એની બાબત જે લખાશે કે 2,98,000 શેર પર, જો 3 લાખ શેર પર નાણાં મંગાવ્યા હતા જેમાં 2000 શેર પર ન મળે એટલે 2,98,000 શેર પર ₹3 હપ્તાના મળે તેના. અને આ પ્રમાણે તમારે નોંધ થશે. હવે તમારે સંપૂર્ણ રીતે બધી નોંધો પૂરી થઈ ગઈ. ત્યાર પછી તમારે તેનો સરવાળો કરવાનો છે. તો આપણે સરવાળો કરીએ તો સરવાળો આ 36 લાખ છે અને બીજો 1440 એટલે 2880
ટોટલ તમારો 64,80,000 સરવાળો છે. તો 64,80,000 એ તમારો કુલ સરવાળો અહીંયા લખાશે. તો આ પ્રમાણે તમારે દાખલો ગણવાનો છે. તો મિત્રો, આ રીતે આપણે જોઈએ તો બહુ સરળ રીતે તમામ પ્રકારના આમનોધોને ધ્યાનમાં લઈને તમારે દાખલા ગણવાના છે. આ દાખલામાં આગળ તમે વાંચશો તો તમને લખ્યું છે કે કંપનીના ચોપડે ઉપરના વ્યવહારોની આમનોધ પસાર કરો. તો આપણે આમનોધ તો તૈયાર કરી, તમે આમનોધ જોઈ શકો છો. જે પ્રમાણે તમે 11મા ધોરણમાં આમનોધ શીખ્યા હતા તે પ્રમાણે તમારે આમનોધ તૈયાર કરવાની છે. ત્યાર પછી એવું લખ્યું છે ઇક્વિટી શેર મૂડી ખાતું, શેર અરજી ખાતું, મંજૂરી ખાતું અને આખરી હપ્તાનું ખાતું તૈયાર કરો. તો મિત્રો, એ અત્યારે તૈયાર કરવાની જરૂર નથી, કારણ કે તેની સમજણ આપણે તમારે વિચારવાની આગળ આવશે ત્યારે હું તમને છેલ્લે બતાવી દઈશ કે કયા પ્રમાણે તમારે ખાતા બનાવવાના છે. તમારે જો એવું હોય તો આપણે એક કામ કરીએ, શેર મૂડીનું ખાતું હું તમને બતાવીને આપું છું. તો અહીંયા આપણે એક ખાતું બનાવીશું, ઇક્વિટી શેર મૂડી ખાતું. કોઈ પણ ખાતું બનાવવું હોય તો તમને બધાને ખબર છે કે તેની બે બાજુ હોય છે, ઉધાર અને જમા. ડાબી બાજુને ઉધાર બાજુ કહેવામાં આવે છે અને જમણી બાજુને જમા બાજુ કહેવાય છે. તો આ પ્રમાણે તમારે ખાતા દોરવાના છે. આ આપણે જમા બાજુનું ખાનું દોર્યું અને આ આપણે ઉધાર બાજુનું ખાનું દોર્યું. તો આ ઉધાર અને આ જમા, આ બે બાજુ છે. પહેલાં અહીંયા ક્રમ, વિગત, રકમ, ક્રમ, વિગત, રકમ. હવે મિત્રો, આપણે ઇક્વિટી શેર મૂડી ખાતું બનાવીએ છીએ. તો અહીંયા જ્યાં જ્યાં મૂડી ખાતું જમા થયું છે, જેમ કે અહીંયા લખ્યું છે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 12 લાખ. તો ઇક્વિટી શેર મૂડી ખાતાની જમા બાજુ તમારે 12 લાખ રૂપિયા લખવાના છે. તો આના માટે સામેના ખાતાનું નામ શેર અરજી છે. તો અહીંયા તમારે બીજા નંબરમાં છે એટલે બીજો નંબર આપીને લખવાનું, ઇક્વિટી શેર અરજી ખાતે 12 લાખ રૂપિયા. એટલે આપણે જેમ ખાતાવીને ખતવણી ચેપ્ટરમાં ખતવણી કરતા હતા તે રીતે તમારે નોંધ કરવાની છે. બીજું શેર મૂડી ખાતું અહીંયા લખ્યું છે 3 નંબરની નોંધમાં, ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 9 લાખ. આના માટે સામેના ખાતાનું નામ શેર મંજૂરી છે. તો તમારે શેર મૂડી ખાતાની જમા બાજુ લખવાના છે 9 લાખ રૂપિયા. 9 લાખ રૂપિયા લખાશે. તેની સામે મંજૂરીનું ખાતું છે તો શેર મંજૂરી ખાતે લખાશે. ત્યાર પછી શેર મૂડી ખાતું અહીંયા 9 લાખ રૂપિયા હપ્તા વખતે બતાવેલું છે. તો શેર મૂડી ખાતે જમા 9 લાખ ફરીથી લખવાના છે. 5 નંબરની આમનોધ છે. આના માટે સામેના ખાતાનું નામ શેર હપ્તાનું છે. તો 9 લાખ રૂપિયા 5 નંબર સાથે તમારે લખાશે. 9 લાખ રૂપિયા શેર હપ્તા ખાતે. તો આ પ્રમાણે સરળતાથી તમે કોઈ પણ ખાતામાં ખતવણી કરી શકો છો. જો તમારે મંજૂરીનું ખાતું બનાવવું હોય તો શેર મંજૂરી ખાતાની ઉધાર બાજુ તમારે 9 લાખ રૂપિયા લખવાના, સામે લખવાનું શેર મૂડી ખાતે. પછી હપ્તાની ખાતું બનાવતા હોય તો તમારે શેર હપ્તાના ખાતાની ઉધાર બાજુ 9 લાખ રૂપિયા લખવાના, સામે તમારે લખવાનું શેર મૂડી ખાતે. તો આ પ્રમાણે સરળતાથી તમે કોઈ પણ ખાતાની નોંધના પણ ખાતા તમે તૈયાર કરી શકો છો. બરાબર. તો મને લાગે છે કે તમને આ જે 2 દાખલાઓ અને જે આમનોધોનો મુદ્દો ફરીથી સમજાવ્યો છે તે તમે બરાબર સરસ રીતે તૈયાર કરશો. જો વિદ્યાર્થી મિત્રો તમને આમનોધ આવડતી હશે, પ્રાથમિક આમનોધ જો તમને આવડતી હશે તો તમે બહુ સરળતાપૂર્વક તમે આ દાખલાઓને ગણી શકો છો. આખો દાખલો જ્યારે 8 માર્કનો પૂછાશે ત્યારે તે જપ્તી સાથેના સરવાળા વગતનો હશે. આ એક માત્ર સ્ટેપ બાય સ્ટેપ તમને ચેપ્ટરમાં થોડી સમજણ વધારવા માટેના મુદ્દાઓને લઈને દાખલા ગણેલા છે, પરંતુ આ બધા દાખલાઓ તમને ખાસ આવડવા જોઈએ. એટલે મારે તમને સૂચન છે કે બધા ફરીથી પાછા આ ચેપ્ટર્સને વધારે સારી રીતે ગણજો. જે પણ આમનોધો તમને શીખવાડી છે તેને બરાબર યાદ રાખજો. આ વિડીયો લેક્ચરને 2-3 વખત રિપીટ કરીને જોઈ લેજો. હવે પછી આપણે મળીશું ત્યારે સ્વાધ્યાયના બીજા દાખલાઓનો ગણવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી સતત વિડીયોને જોઈને દાખલાઓને ગણતા રહેશો, ભણતા રહેશો, ઘરમાં રહેશો. આવજો.